નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના ટોપિકમાં આપણે જોશું સ્વાધ્યાયનો 2.8 નો દાખલો. તો 2.8 જોઈએ. બે પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ 6 × 10⁻³ મીટર સ્ક્વેર આપેલું છે. તો આપણને આમાં શું મળ્યું? ક્ષેત્રફળ મળ્યું. A બરાબર 6 × 10⁻² મીટર સ્ક્વેર ક્ષેત્રફળ છે. હવે અને બે પ્લેટો વચ્ચેનું અંતર એટલે શું થાય? d બરાબર 3 mm. પણ મિલીમીટરમાં છે, આપણે મીટરમાં કન્વર્ટ કરવું હોય તો 3 × 10⁻³ કરો એટલે મિલીમીટરમાંથી મીટરમાં કન્વર્ટ થઈ જાય. આ કેપેસિટરનું કેપેસિટન્સ ગણો. કેપેસિટરનું કેપેસિટન્સ ગણવાનું છે. આપણે એને C0 વડે દર્શાવ્યું. C0 વડે શું કામ દર્શાવ્યું? કે આપણને શરૂઆતમાં જ કીધું છે કે હવા હોય તેવા સમાંતર પ્લેટ લેવાના. હવા એટલે શું થયું? એક ટાઈપનું શૂન્યાવકાશ થયું. એટલે શૂન્યાવકાશ માટે આપણે શું લીધું? C0. આ કેપેસિટરનું કેપેસિટન્સ ગણો અને જો આ કેપેસિટરને 100 વોલ્ટ સપ્લાય સાથે જોડવામાં આવે તો તેની દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર કેટલો હશે? કેપેસિટરને કેટલા ભાઈ 100 પાવર સપ્લાય 100 વોલ્ટ એટલે V બરાબર શું મળ્યું? 100 વોલ્ટ સાથે જોડવામાં આવે તો દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર કેટલો હશે? વિદ્યુતભાર એટલે શું થાય? Q. પણ આપણે શૂન્યાવકાશની વાત કરી છે એટલે Q0 લેશું. એટલે કેપેસિટન્સ અને વિદ્યુતભાર એટલે C0 અને Q0 બે વસ્તુ આપણે શોધવાની છે. આમાં આપણને ક્ષેત્રફળ આપી દીધું છે, અંતર આપી દીધું છે અને પાવર સપ્લાય નો વોલ્ટ આપી દીધો છે 100 વોલ્ટ. કેપેસિટરને બેટરી સાથે જે જોડ્યું છે બેટરીનો વોલ્ટ કેટલો છે? 100 વોલ્ટ છે. બહુ દાખલો સહેલો અને નાનો છે, જોઈએ આપણે. તો પહેલા સમાંતર પ્લેટનો આપણે કેપેસિટર શોધવું હોય તો સમાંતર પ્લેટની વાત કરવામાં આવી છે તો આપણે સમાંતર પ્લેટ કેપેસિટર એવો ટોપિક ભણી ગયા હતા. તો તેમાં તેનું કેપેસિટન્સ છે આપણે C0 = ε0 × A/d જેટલું હતું. આ આપણે ખાલી કેપેસિટન્સ ની વાત નથી કરતા. ઓલું સૂત્ર નહીં આવે C = Q/V. આ કેપેસિટન્સ નું સૂત્ર છે. પણ અહીં આપણે ચોખવટ કરી છે કે સમાંતર પ્લેટ કેપેસિટર ની વાત કરવામાં આવે છે તો સમાંતર પ્લેટ કેપેસિટર ની વાત કરવામાં આવે ત્યારે સૂત્ર C = Q/V ના આવે. એનું આપણે થિયરિટિકલ સૂત્ર આપણે જોઈ ગયા છે. C = ε/A/d આવે. પણ શૂન્યાવકાશ માટે પણ આપણે સૂત્ર શોધ્યું હતું. કેટલું હતું? C0 = ε0 × A/d જેટલું હતું. તો આપણે એ સૂત્રનો ઉપયોગ કરશું. બીજું કાઈ નથી કરવાનું. આપણને A આપી દીધો, D આપી દીધો છે અને એપ્સિલોન ની કિંમત આપણને ખબર છે 8 પોઈન્ટ કેટલા છે ભાઈ? 85 × 10⁻12 છે. એ અચળ છે એટલે એની વેલ્યુ આપણને ખબર છે. તો બસ હવે કિંમત આપણે મૂકી દઈએ ભાઈ. એપ્સિલોન 0 ની કિંમત 8.85 × 10⁻12 ગુણ્યા એ આપણને આપેલો છે 6 × 10⁻2 3 નહીં 6 × 10⁻2 અને d અંતર આપણું છે 3 × 10⁻3. તો બસ હવે તમે આનું કેલ્ક્યુલેટર વડે કેલ્ક્યુલેશન કરો તો તમને જવાબ મળી જશે. કેપેસિટન્સમાં 17.7 પાઇકોફેરાડ અથવા 17.7 × 10⁻12 ફેરાડ. પાઇકોની જગ્યાએ શું લખી શકીએ? 10⁻12. તો કેપેસિટન્સ મળે છે સમાંતર પ્લેટનો આપણને 17.7 × 10 પાઇકોફેરાડ. બરાબર. તો આપણને C0 આ કેપેસિટન્સ મળી કેટલું મળ્યું? 17.7 × 10⁻12 ફેરાડે અથવા 10⁻12 ન લખવી હોય તો શું લખી શકીએ? 17.7 × પાઇકોફેરાડ. ઓકે. હવે બીજું શું શોધવાનું કીધું હતું આપણને? વિદ્યુતભાર. પણ શૂન્યાવકાશનો વિદ્યુતભાર એટલે આપણે Q0 વડે દર્શાવીએ છીએ. તો આપણને ખબર છે કે કેપેસિટન્સનું સૂત્ર શું થાય? હવે આપણું કેપેસિટન્સનું સૂત્ર આવશે C = Q/V. શું આવે? C = Q/V. આ સૂત્ર આવે. પણ આપણે શોધવાનું છે વિદ્યુતભાર. તો Q ના કરતા બનાવવો પડે તો Q = C × V થાય. અને આપણે વાત કરવા છે શૂન્ય અવકાશની એટલે અહીંયા શું લખવું પડે? Q0 C0 × V0 આપણે લખવું પડે કેમ કે વાત શૂન્ય અવકાશમાં કરવામાં આવેલી છે. તો આપણને સૂત્ર મળે Q0 = C0 × V0 અને C0 ની કિંમત તો આપણને આપેલી છે. કેટલી છે? 17.7. હમણાં જ આપણે કેપેસિટન્સ શોધ્યું સમાંતર પ્લેટ વચ્ચેનું 17.7 પાઇકોફેરાડ ની જગ્યાએ આપણે શું લખી શકીએ? 10⁻12 પાઇકોની જગ્યાએ. અને
V0 વોલ્ટ. વોલ્ટ આપણને અંદર આપી દીધેલો છે, પાવર સપ્લાય સાથે જોડેલો છે. કેટલા? 100 વોલ્ટ પાવર સપ્લાય સાથે. તો 100 વોલ્ટ પાવર સપ્લાય જોડેલો એટલે 100 ગુણશું. ખબર છે 100 ની જગ્યાએ આપણે 10 ની 2 ઘાત લખ્યું તો લખી શકીએ 100 ની જગ્યાએ 10 ની 2 ઘાત -12 પ્લસ 2 તો શું થશે 10 ની -10 ઘાત. તો આપણને વિદ્યુત ભાર જે મળશે કેટલો મળશે 17.7 * 10 ની -10 ઘાત કુલમ જેટલો વિદ્યુત ભાર મળશે. તો આપણે કેપેસિટર અને વિદ્યુત ભાર બંને વસ્તુ શોધી નાખી છે. હવે એની પછી દાખલા નંબર જોઈએ 2.9. તો 2.9 ની રકમ વાંચીએ આપણે. સ્વાધ્યાય 2.8 માં આપેલા કેપેસિટરમાં 3 mm જાડાઈના માઇકાની પ્લેટ અને ડાઇલેક્ટ્રિક અચળાંક 6 કેપેસિટરની બે પ્લેટ વચ્ચે. એટલે શું કીધું ભાઈ? દાખલા નંબર સ્વાધ્યાય 2.8 આપ્યો છે. ઈ કેપેસિટરમાં એટલે સમાંતર પ્લેટ કેપેસિટરની જાડાઈ આપણને આપી પછી છે 3 mm. એટલે આમાં પણ ઈ વસ્તુ લેવાની છે. અને આપણને ડાઇલેક્ટ્રિક પ્લેટનો અચળાંક કીધો છે કે બરાબર કેટલો છે 6. જાડાઈ કેટલી લેવાની છે? આગળનું કેપેસિટર ઈ કેપેસિટર લીધું છે સમાંતર પ્લેટ કેપેસિટર. કેવું હોય? આવી રીતના હોય પ્લસ 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 માઈનસ માઈનસ માઈનસ. આની વચ્ચે ડાઇલેક્ટ્રિક મૂકીએ એવું આપણે થિયરીમાં જોઈ ગયા હતા. તો ઈ જ વસ્તુ છે. અને ડાઇલેક્ટ્રિક અચળાંક લીધો છે કે બરાબર 6. હવે આપણને બે પાર્ટ આપ્યો છે. બે પાર્ટમાં જો વોલ્ટેજ સપ્લાય જોડેલો રહે ત્યારે વોલ્ટેજ સપ્લાય નું જોડાણ દૂર કર્યા બાદ દાખલ કરવામાં આવે તો દરેક કિસ્સામાં શું થાય તે સમજાવો. ડાઇલેક્ટ્રિક લેવાનો છે આપણે. સમાંતર પ્લેટ કેપેસિટર લીધી, તેની સાથે વોલ્ટેજ જોડેલો છે ત્યારે તમે ડાઇલેક્ટ્રિક એમાં દાખલ કરો. ત્યારબાદ તમે વોલ્ટેજ સપ્લાય એટલે માનો કે આપણે બેટરી જોડેલી છે કેપેસિટર સાથે દૂર કરો, ત્યારબાદ તેમાં તમે ડાઇલેક્ટ્રિક માધ્યમ દાખલ કરો. તો બંનેમાં આપણે શું ફેરફાર આવે તે આપણે જોવાનો છે. પહેલા શું લેવાનું ભાઈ? સમાંતર પ્લેટ કેપેસિટર લીધું, તેને આપણે કોના સાથે જોડ્યું? એક બેટરી પાવર સપ્લાય સાથે જોડ્યું છે પ્લસ માઈનસ. એટલે બેટરીના પાવર સપ્લાય આપણે સાથે જોડેલું છે. હવે આમાં ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકવાનું અને ત્યારે શું પ્રક્રિયા થઈ જોવાની. ત્યારબાદ આ જે પાવર સપ્લાય આપણે બેટરી સાથે કેપેસિટર સાથે જોડેલું છે તે દૂર કરીને ત્યારબાદ એમાં ડાઇલેક્ટ્રિક મૂકવાનું તો શું થાય છે. તો આવી રીતના બે કિસ્સામાં દાખલો છે આપણે. તો બંને કિસ્સામાં આપણે એક વસ્તુ જોઈ કે આખા પાર્ટ A અને પાર્ટ B બંનેમાં આપણે શું શોધવાનું છે? C, Q અને V. આ ત્રણેય વસ્તુ આપણે શોધવાની છે. તો પાર્ટ A ની વાત કરીએ તો આપણને કીધું છે કે ભાઈ આગળનો જે દાખલો હતો એનો વિદ્યુતભાર લેવાનો છે. તો વિદ્યુતભાર આપણને આગળ દાખલો કેટલો મળ્યો? તો 17.7 * 10 ની -10 ઘાત કુલમ. પણ આપણે નિયરેસ્ટ ટુ 17.7 કોની નજીક કહેવાય? તો 18 ની નજીક કહેવાય. તો આપણે આ 18 સીધા લઈ લઈએ છીએ. 18 * 10 ની -10 ઘાત કુલમ જેટલું લઈ લઈએ છીએ. શું? સીધું 18 લઈ લઈએ છીએ. આપણને મળ્યો તો Q0 બરાબર એ તો 18 * 10 ની -10 ઘાત કુલમ લઈ લઈએ છીએ. કેમ કે 17.7 18 ની નજીક છે માટે. હવે કેપેસિટર C આપણે જે થિયરી જોઈ તેમાં દર્શાવ્યું હતું કે C બરાબર C0 * K. આમાં ડાઇલેક્ટ્રિક નું કેપેસિટર C છે અને C0 છે એ શૂન્યાવકાશ નું કેપેસિટન્સ છે. ડાઇલેક્ટ્રિક નું કેપેસિટર C અને C0 ડાયરેક્ટ શૂન્યાવકાશ નું કેપેસિટન્સ. આપણે જોયું હતું કેપેસિટર છે કેટલું થાય છે? K ગણો વધારો થાય છે. કેપેસિટરમાં K ગણો વધારો થાય છે. એટલે C માં K ગણો વધારો થાય છે. આ જે સૂત્રનો મીનિંગ એમ થાય છે જે આપણે શોધ્યું હતું C બરાબર C0 * K. તો આપણે અહીંયા કેપેસિટરને C ડેશ વડે દર્શાવ્યું છે. C ડેશ = C * K0. કેપેસિટરમાં કેટલા ગણો વધારો થાય છે? K ગણો વધારો થાય છે. તો કેપેસિટરને C ડેશ વડે અહીંયા દર્શાવ્યું છે. એટલે C ડેશ = C * K0. C એટલે શું થાય? C * K એટલે કેપેસિટરમાં K ગણો વધારો થાય છે એમ આપણે કહી શકીએ. તો આપણે શું લખ્યું? C ડેશ = C0 * K. જે વસ્તુ આપણે લખેલી હતી
અહીંયા દર્શાવી એ વસ્તુ લખેલી છે પણ k એટલે આપણે ડાયરેક્ટ ઇલેક્ટ્રોન આપ્યો કેટલો છે 6 અને C0 ની વેલ્યુ આપણે આગળના દાખલામાં શોધી ગયા કેટલી છે 17.7 પાઇકો ફેરાડ એને આપણે લખવી હોય તો વિદ્યુતભારની વેલ્યુ છે આગળના દાખલા મુજબ આપણે જોવાનું છે એટલે આગળના દાખલામાં આપણને આપી છે 17.7 પાઇકો ફેરાડ તો પાઇકો ફેરાડ ને આપણે અહીં સીધી 18 × 10 - 12 સુધી લખી શકીએ પાઇકો ની જગ્યાએ 10 - 12 ને 17.7 ને નિયરેસ્ટ ટુ 18 ની છે તો અહીં 18 × 10 - 12 સીધું લખીએ 6 × 18 કરીએ એટલે આપણને મળે 108 અને 10 - 12 છે એની જગ્યાએ લખી શકીએ પાઇકો એટલે આપણને કેપેસિટર C' કેટલું મળ્યું C' બરાબર 108 પાઇકો ફેરાડ તો મેં તમને એમ કીધું એમ બંને દાખલામાં આજે A અને B છે બંનેમાં આપણે CQE આ ત્રણ વસ્તુ શોધવાની છે તો આપણે કેપેસિટર પહેલા શોધી નાખ્યું કેપેસિટર હવે વિદ્યુતભારની વાત કરીએ કેમ કે શું શોધવાનું છે પછી Q તો વિદ્યુતભાર લઈએ તો વિદ્યુતભારનું સૂત્ર ખબર છે આપણને વિદ્યુતભાર લેવો હોય તો પહેલા શું કરવું પડે C બરાબર QE લેવું પડે આપણે શું લીધું C બરાબર Q ના છેદમાં V લીધું હવે આમાં Q ને સૂત્ર ન કરતા બને એટલે Q બરાબર શું થાય C * V થાય આ જે આપણને મળ્યું શું મળ્યું પ્રારંભિક જ્યારે પ્રારંભમાં શું હતું સમાંતર પ્લેટ કેપેસિટર વચ્ચે શૂન્ય અવકાશ હતું ત્યારનું આ કેપેસિટન્સ આપણને C' મળ્યું છે હવે એમાં આપણે વચ્ચે ડાઇલેક્ટ્રિક માધ્યમ દાખલ કર્યો તેના લીધે આપણને શું મળશે વિદ્યુતભાર મળશે જે કેપેસિટન્સ હતું સમાંતર પ્લેટ કેપેસિટર એની વચ્ચે ડાઇલેક્ટ્રિક માધ્યમ દાખલ કર્યો તેના કારણે આપણને સમાંતર પ્લેટ કેપેસિટર ઉપર વિદ્યુતભાર મળશે વિદ્યુતભાર C બરાબર Q ના છેદમાં V થાય છે પણ આપણે વિદ્યુતભાર લેવો હોય તો Q ના સૂત્રનો કરતા બનાવવો પડે Q = C * V પણ અહીં આપણે C' આપણને કેપેસિટન્સ મળ્યું છે તો C' વડે દર્શાવવું પડે તો C' વડે દર્શાવીએ છીએ તો Q ને પણ Q' વડે આપણે દર્શાવીએ તો Q' બરાબર C' * V કેપેસિટન્સ અહીં જે આપણને C' એ મળ્યું છે એટલે આપણે C ને C' વડે દર્શાવીએ છીએ તો Q ને પણ Q' વડે દર્શાવવું પડે તો Q' = C' * V Q' બરાબર C' કેટલું મળ્યું 108 × 10 - 12 પાઇકોની જગ્યા લખેલી છે અને આપણે આગળના દાખલા મુજબ જોવાનું છે કે પાવર સપ્લાય જે જોડેલું છે સમાંતર પ્લેટ કેપેસિટર કેટલાનું છે આ જે પાવર સપ્લાય જોડેલું છે આપણે એ 100 વોલ્ટનું છે કેટલા વોલ્ટનું છે 100 વોલ્ટનું છે એટલે ગુણ્યા 100 તો ખબર છે 100 ની જગ્યાએ આપણે શું લખી શકીએ 10 ની 2 ઘાત તો -10 ની -12 પ્લસ 10 ની 2 ઘાત તો -12 + 2 10 ની -10 ઘાત મળે એટલે Q' આપણને કેટલું મળ્યું Q' બરાબર 108 × 10 - 10 ઘાત કુલમ જેટલું આપણને મળેલું છે તો વિદ્યુતભાર કેટલો મળ્યો Q' બરાબર 108 × 10 ઘાત હવે C શોધી લીધું Q સુધી જો V ની વાત કરીએ તો V આપણને કેટલો આપેલો છે 100 ગુણ્યા નહીં V બરાબર 100 વોલ્ટ આપણને આપેલો છે પણ આપણે એક વસ્તુ જોવાની છે આમાં શું કીધું કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું થયો V બરાબર 100 વોલ્ટ તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ બેટરીના બે છેડા જેટલો વિદ્યુત સ્થિતિમાન તફાવત હોય એટલો તફાવત બે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો હોય એ આપણે શેમાં જોઈ ગયા આપણે એક દાખલો જોયો તો એમાં જોઈ ગયા હતા કે માનો કે આ જે કુલ આપણને જે આખી ફિગર આપી છે તો કેપેસિટરનો કુલ વિદ્યુત સ્થિતિમાન કેપેસિટરનું કુલ વિદ્યુત સ્થિતિમાન તેમાં કેપેસિટરના રહેલા બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના સરવાળા જેટલું હોય છે એવું આપણે સૂત્ર જોઈએ તો આપણે અહીંયા જે 100 વોલ્ટ મેળવેલો છે કુલ વિદ્યુત સ્થિતિમાન 100 વોલ્ટ છે તો કેપેસિટર સાથે તેને જોડાયેલું છે સમાંતર પ્લેટ કેપેસિટર સાથે આ પાવર સપ્લાય જોડાયેલી છે તો આનું પણ કેટલું થશે 100 વોલ્ટ થશે તો જેટલું આપણને બેટરી પાવર સપ્લાય છે બેટરી એનો 100 વોલ્ટ છે એટલે જેટલો વિદ્યુત સ્થિતિમાન એનું હશે એટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોનો મળશે કેપેસિટરનું મળશે એટલે માટે આપણને V એ કેટલું મળશે V બરાબર 100 વોલ્ટ મળે છે કેમ કે બેટરીના બે છેડા વચ્ચે જેટલું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે એટલો જ કેપેસિટરના બે છેડા વચ્ચે હશે એના જેટલો જ હોય છે માટે V બરાબર શું મળશે
100 વોલ્ટ આપણને મળશે. એટલે આપણે જ્યારે પાવર સપ્લાય જોડેલું છે, આ પાવર સપ્લાય બેટરી જોડેલી છે, ત્યારે ડાઇલેક્ટ્રિક આપણે મૂક્યો માધ્યમમાં, ત્યારના આપણે C, Q અને V ત્રણ વસ્તુ આપણે શોધી. હવે વાત કરીએ જ્યારે આ પાવર સપ્લાય છે દૂર કરી દઈએ, પાવર સપ્લાય દૂર કરી દઈએ અને ખાલી કેપેસિટર હોય, સમાંતર પ્લેટ કેપેસિટર હોય અને ત્યારે એની વચ્ચે ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકીએ ત્યારની વાત. તો ત્યારે આપણે CQV પાછા ફાઇન્ડ કરશું. પહેલા સૌપ્રથમ CQV ફાઇન્ડ ક્યારે કરીએ આપણે કે એક સમાંતર પ્લેટ કેપેસિટર છે, તેને બેટરીના પાવર સપ્લાય 100 વોલ્ટ સાથે જોડેલું છે અને તેના વચ્ચે ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકો, ત્યારે આપણે C, Q અને V ત્રણ વસ્તુ ફાઇન્ડ કરી. હવે આ જે બેટરી છે તેને દૂર કરી દે, માત્ર ખાલી કેપેસિટર છે એટલે વોલ્ટેજ મળતા નથી કોઈ પ્રકારના, બેટરીને દૂર કરી દે, ખાલી કેપેસિટર છે, સમાંતર પ્લેટ કેપેસિટર વચ્ચે જે ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકીએ ત્યારે આપણને મળતા CQV આપણે B પાર્ટમાં જોવાના. તો બેટરીનું જોડાણ દૂર કરતા વિદ્યુતભાર શૂન્ય અવકાશ હતો ત્યાંના વિદ્યુતભાર જેટલો થશે. શું કામ? કેમ કે બેટરીના આપણે બેટરી માનો કે દૂર કરી દે, આપણે શરૂઆતમાં હતું કે શૂન્ય અવકાશનો વિદ્યુતભાર શોધ્યો હતો જ્યારે ડાઇલેક્ટ્રિક માધ્યમ આપણે દાખલ નતું કર્યું, પ્રારંભિક સ્થિતિ. તો એ શું હતી? 17.7 × 10⁻10 જેટલી હતી, જે આપણને ક્યાંથી મળી હતી? અહીંથી આગળના દાખલામાંથી. એટલે આપણે આગળના દાખલાની રકમ યુઝ કરીએ છીએ બધું. તો 17.7 × 10⁻10 ને આપણે શું 18 × 10 વડે એપ્રોક્સિમેટ નિયરેસ્ટ ટુ એપ્રોક્સિમેટ લીધું હતું 18 × 10⁻10 કુલમ. હવે અહીં આપણને ચોખ્ખું કીધું છે કે બેટરીનું જોડાણ દૂર કરતા વિદ્યુતભાર શૂન્ય અવકાશ હતો ત્યારના વિદ્યુતભાર જેટલો થશે. શું કામ? કેમ કે આ પ્રારંભિક વિદ્યુતભાર છે. જ્યારે આપણે આની સાથે પ્રારંભિક વિદ્યુતભાર કહેવાય, કેમ કે આમાં આપણે શૂન્ય અવકાશ હતો, જ્યારે ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂક્યું નતું, સમાંતર પ્લેટ કેપેસિટરમાં ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂક્યું નતું, ત્યાંનો વિદ્યુતભાર 18 × 10⁻10 છે, શૂન્ય અવકાશનો વિદ્યુતભાર છે. તો જ્યારે બેટરી આપણે દૂર કરીએ એટલે માનો કે હવે વિદ્યુતભાર નું વહન થશે જ નહીં, તો એ પરિસ્થિતિ કોના જેવી થઈ જશે કે જ્યારે શૂન્ય અવકાશ હતો, ક્યાંય કોઈ વસ્તુ જ નથી, ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂક્યું જ નતું, તો ત્યારે વિદ્યુતભારની વચ્ચે અને માધ્યમ વચ્ચે કાંઈ પ્રક્રિયા થવાની જ નથી. અને એક ટાઈમ અત્યારે શું થયું? અત્યારે માધ્યમ મૂક્યું છે પણ આપણી પાસે બેટરી જોડેલી નથી. તો આપણે કહી શકીએ કે બેટરીનું જોડાણ દૂર કરતા વિદ્યુતભાર શૂન્ય અવકાશ હતો ત્યાંના વિદ્યુતભાર જેટલો થશે. તો શૂન્ય અવકાશનો વિદ્યુતભાર કેટલો હતો? Q0 = 18 × 10⁻10. અને આપણે આ વિદ્યુતભારને Q ડબલ ડેશ વડે દર્શાવી છે. તો Q ડબલ ડેશ બરાબર Q0, આપણો જે વિદ્યુતભાર હતો શૂન્ય અવકાશનો, અહીં 18 × 10⁻10. તો આપણને આમાં Q મળી ગયો. શું મળી ગયો? Q મળી ગયો. આપણે Q ડબલ ડેશ વડે દર્શાવેલો છે, કે Q ડેશ એક દર્શાવી દીધેલો છે. એટલે હવે કેપેસિટન્સ ની વાત કરીએ તો બેટરીના છેડા સાથે તમે કેપેસિટરને જોડો ત્યારે મળતું કેપેસિટન્સ અને બેટરીના છેડાથી દૂર કરો કેપેસિટરને ત્યારે મળતું કેપેસિટન્સ બંને સરખું જ છે, એમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. માનો કે અત્યારે આ કેપેસિટર છે, સમાંતર પ્લેટ કેપેસિટર, એને બેટરી સાથે જોડાયેલ છે, તો ત્યારે મળતું આપણને કેપેસિટન્સ, અને માનો કે હવે બેટરી દૂર કરી દીધી, બેટરી નથી, ત્યારે મળતું કેપેસિટન્સ, એ બંનેમાં કોઈ ફેરફાર થતો નથી. બંને કેવા છે? સમાન છે. બંને કેવા છે? સમાન છે. એટલે કેપેસિટન્સ હંમેશા અચળ રહે છે અને બેટરી સાથે કોઈ નિસ્બત નથી. બેટરી જોડો કે ન જોડો, કેપેસિટન્સ તો જેટલું મળવાનું છે એટલું જ મળવાનું છે. તો કેપેસિટન્સ અચળ રહે છે, માટે આપણને જે કેપેસિટન્સ પહેલા મળ્યું હતું C' = 108 પાઇકોફેરાડ, એના બરાબર આપણને અત્યારનું કેપેસિટન્સ થશે. એટલે C ડબલ ડેશ બરાબર C' ધરાવીએ, જે પહેલાનું કેપેસિટન્સ હતું ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂક્યા બાદ જે કેપેસિટન્સ મળ્યું હતું તે. તો આપણને કેટલું મળશે? C' 108 પાઇકોફેરાડ હતું, તો C ડબલ ડેશ બરાબર પણ શું થશે? 108 પાઇકોફેરાડ થશે. બરાબર. તો આપણને Q મળી ગયો અને C મળી ગયો. હવે V છે, V ની વાત કરીએ તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે તમને એક વાત કરું કે આમાં બેટરી જોડાયેલી હતી સમાંતર પ્લેટ કેપેસિટર સાથે, આમાં આપણે બેટરી દૂર કરીએ છીએ. તો સમાંતર પ્લેટ કેપેસિટરમાં તમે કેપેસિટર સાથે બેટરી દૂર કરો ત્યારે કેપેસિટન્સ કેટલું થાય? K ગણું થાય.
કેપેસિટન્સ C છે એ K ગણું થાય જ્યારે વિદ્યુતભાર અને વિદ્યુત સ્થિતિમાન Q એટલે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન V આ બંને કેટલું K માં ભાગનું થાય એટલે માનો કે C બરાબર આપણે શું લખી શકીએ C * K આજે આ લખ્યું છે C0 K થાય બેટરી થી દૂર કરો સમાંતર પ્લેટ કેપેસિટર તો કેપેસિટન્સ K ગણું થાય જ્યારે વિદ્યુત ક્ષેત્ર Q અને વિદ્યુત સ્થિતિમાન V નો તફાવત બંને શું થાય K માં ભાગનું થાય એટલે K ના છેદમાં આવે K/Q અથવા K/નહીં સોરી V/Q અને V/K અને Q/V Q/K V નહીં ફરીથી સાંભળજો જ્યારે સમાંતર પ્લેટ કેપેસિટર થી બેટરીને દૂર કરવામાં આવે ત્યારે કેપેસિટન્સ છે તે K ગણું થાય એટલે C * K થાય K સાથે ગુણાય અને વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર તે K માં ભાગનું થાય એટલે V ના છેદમાં K અને Q ના છેદમાં K વિદ્યુત ક્ષેત્ર K માં ભાગનું થાય અને વિદ્યુત સ્થિતિમાન પણ K માં ભાગનું થાય એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે લેવાનો છે તે આપણને કેટલો મળશે V ના છેદમાં K જેટલો મળશે તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V ડબલ ડેશ વડે દર્શાવીએ છે બરાબર V ના છેદમાં K તો V ની વેલ્યુ આપણને આપી છે વિદ્યુત સ્થિતિમાનની વેલ્યુ કેટલી હતી બેટરી જોડે તેના 100 વોલ્ટ અને K અચળાંક આપણને મળેલો છે અહીંયા ઉપર જ તે K બરાબર 6 તો 100 ભાગ્યા 6 કરો એટલે શું મળે 16.6 વોલ્ટ તો V ડબલ ડેશ બરાબર શું મળ્યું 16.6 વોલ્ટ તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો આપણે બે ભાગમાં દાખલો હતો અહીંયા જ્યારે સમાંતર પ્લેટ કેપેસિટર સાથે બેટરી જોડેલી હોય ત્યારે એમાં ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકીએ અને બેટરી દૂર કરીએ ત્યારબાદ ડાઇલેક્ટ્રિક માધ્યમ એમાં મૂકીએ એ રીતના બે ભાગમાં હતો તો બે ભાગ માટે આપણે CQV અને CQV ફાઇન્ડ કર્યું CQV શોધ્યું છે